જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષાની તૈયારી થઈ રહી છે? તો ચાલો મોટર વ્હીકલ એક્ટની સૌથી અગત્યની માહિતી ફટાફટ સમજી લઈએ. સિલેબસના આ 4 મુખ્ય મુદ્દાઓ જડબેસલાક પાક્કા કરવાથી પરીક્ષામાં નિર્ણાયક માર્ક્સ પાક્કા સમજો. શરૂઆત કરીએ કલમ 2 પેટા કલમ 5થી. અહીં કંડક્ટરની મુખ્ય ફરજ ભાડું અને મુસાફરોનું સંચાલન છે. અને સ્ટેજ કેરેજ એટલે કલમ 2 પેટા કલમ 40 મુજબ 6 થી વધુ મુસાફરોને લઈ જતું વાહન. સિમ્પલ. હવે પ્રકરણ 3 જોઈએ. આમાં આરટીઓ દ્વારા અપાતા લાયસન્સના કડક નિયમોની જોગવાઈ આપેલી છે. આ આંકડો ખાસ યાદ રાખવો. 20. શરૂઆતમાં કંડક્ટરનું લાયસન્સ પૂરા 20 વર્ષ માટે માન્ય રહે છે. પણ હા, ઉંમર 50 વર્ષ થાય એટલે આ માન્યતા ત્યાં જ પૂરી. આ પરીક્ષાનો હોટ ફેવરેટ પ્રશ્ન છે. 50 વર્ષ પછી લાયસન્સ રિન્યૂ કરાવવું ફરજિયાત બને છે અને એ પણ માત્ર 5 વર્ષ માટે. તો હવે પ્રશ્ન એ થાય કે લાયસન્સ પૂરું થઈ જાય કે કંડક્ટર ગેરહાજર હોય તેવી કટોકટીમાં શું? જવાબ છે 30 દિવસ. લાયસન્સ વધુ 30 દિવસ ચાલશે અને ડ્રાઈવર પણ કામચલાઉ કંડક્ટર બની શકશે. પબ્લિક અને કમર્શિયલ વાહનો ચલાવવા માટેની ઉંમરનો આ તફાવત બરાબર મગજમાં બેસાડી લેવો જરૂરી છે. પ્રકરણ 3ની કલમો ગોખવા કરતાં તેને આવા લોજિકલ ગ્રુપમાં વહેંચવાથી રિવિઝન એકદમ સરળ બની જશે. કોષ્ટક પર નજર કરીએ. 29 થી 32 નંબરની કલમો લાયસન્સથી લઈને મેડિકલ રદ્દીકરણ સુધી બધું આવરી લે છે. અને આગળ કલમ 33 થી 38 પર નજર કરીએ તો તે અપીલ, ગેરલાયકાત અને રાજ્ય સરકારની સત્તા ઉપર કેન્દ્રિત છે. હવે અંતિમ અને સૌથી મહત્વનો પડાવ દંડ. જો કંડક્ટર ટિકિટ કાપવાની ફરજ પૂરી ન કરે તો શું? કલમ 178 પેટા કલમ 2 મુજબ યોગ્ય ટિકિટ ન આપવા પર સીધો 500 રૂપિયાનો દંડ ફટકારાશે. આટલી તૈયારી સાથે મેરિટમાં આવવું હવે પાક્કું. તો મોટર વ્હીકલ એક્ટનો કયો વિભાગ હજુ પણ સૌથી અઘરો લાગે છે?